વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે પુણેમાં ભવ્ય આયોજન. કેન્દ્રીય મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો જૈન શ્રાવકોએ કર્યા સમૂહ જાપ. આજરોજ વિશ્વ નૌકાર મહામંત્ર દિવસના પવિત્ર અવસરે જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પુણે ચેપ્ટર દ્વારા એક ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પુણેના આંગણે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર જૈન સમુદાયના તમામ ફિરકાઓના લોકો એકઠા થઈ શ્રદ્ધાપૂર્વક નૌકાર મંત્રના જાપ કર્યા હતા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમણે આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી અને જૈન સમાજની એકતા અને અહિંસાના માર્ગની પ્રશંસા કરી હતી. સામૂહિક શક્તિનું પ્રદર્શન. પુણે અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં જૈન ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહી એકસાથે નૌકાર મંત્રનો નાદ કર્યો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રી અમિત શાહજીએ જણાવ્યું કે નૌકાર મંત્ર માત્ર જૈન ધર્મનો જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ અને સદભાવનાનો મંત્ર છે. જીતો દ્વારા કરવામાં આવેલા પ્રયાસ સમાજમાં સંગઠન શક્તિને મજબૂત કરશે. આયોજનમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરા પંથ સહિતના તમામ સમુદાયો સાથે મળીને ભાગ લીધો હતો, જે જૈનમ જયતિ શાસનમના નારાને સાર્થક કરે છે. જીતો પુણે ચેપ્ટરના હોદ્દેદારોએ જણાવ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વ શાંતિ અને નૌકાર મંત્રના મહિમાને જન જન સુધી પહોંચાડવાનો છે. કાર્યક્રમના અંતે સર્વે ભાવિકો માટે ગૌચરી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. રિપોર્ટર હિનાક્ષી સંઘવી, સિદ્ધપુર.